અમેરિકાના ટેરિફને લઈને સુરતના ડાયમંડ અને ટેક્સટાઇલના વેપારીઓ હવે ચિંતામાં મુકાઈ ગયા છે। કાપડ વેપારીઓને 2 થી 3 મહિના મંદીનો સામનો કરવો પડશે। વેપારીઓ અન્ય દેશો અને ડોમેસ્ટિક વેપાર પર વધુ ધ્યાન આપશે। ડાયમંડ ઉદ્યોગમાં જ્વેલરીની કારીગરી માત્ર ભારતના લોકો પાસે છે। तो सूरत टेक्सटाइल में अपना फैब्रिक भी जाता है और गारमेंट भी जाता है, और मोटा मोटी अगर सूरत की बात करने जाओ तो डायमंड और ज्वेलरी भी जाता है। तो हमारे मोटा मोटी 4 जो है धंधे वो हमारा एक्सपोर्ट होता है यूएस को। तो कहने का मतलब सूरत का जो मेन बिजनेस है उसका 75% बिजनेस है वो इफेक्ट करता है, क्योंकि मेन डायमंड, ज्वेलरी एंड टेक्सटाइल एंड गारमेंट। तो जिस हिसाब से ट्रंप बार बार अपने बयानबाजी बदल रहा है उसको देखते हुए हमें लग रहा है कि वो दबाव की राजनीति कर रहे हैं। दबाव की राजनीति में सूरत के जो भी उद्यमी हैं वो काम नहीं कर पाएंगे। आने वाले समय में उन्हें ही अगर ये टैरिफ लगती है तो उन्हें ही फायदा नुकसान होगा। वहाँ के अमेरिकन जो भी नागरिक है उनको महंगा पड़ेगा कपड़ा। रही बात जो हमारा है वो खपत कम होगी, एक क्षणिक में तकलीफ आएगी, लेकिन हम सामने विकल्प भी ढूंढना चालू कर दिए। जिस तरह भी हाल ही में हमने यूके के साथ फ्री ट्रेड एग्रीमेंट किया, वैसे ही हम अन्य यूरोपियन कंट्री है, गल्फ कंट्री है, साउथ अफ्रीका है, एशियन कंट्रीज है, वहाँ पे हम फ्री ट्रेड एग्रीमेंट करने की कोशिश रहेगी हमारी सरकार, और हमारी सरकार भी हमें साथ देगी। दूसरा, हमें हमारे कपड़े को है उसकी कॉस्ट ऑफ प्रोडक्शन हमें कम लाना पड़ेगा। उसमें जहाँ भी है, चाहे हमें कोई भी नीतियों में चेंज करवाना है तो हमारी सरकार को बोल के, चाहे लेबर की नीतियाँ हैं या टैक्सेशन की नीतियाँ हैं, उनमें फ़ायदा हम करवाएंगे, जिससे क्या है हमारा कपड़ा सस्ता पड़े, ताकि हम बांग्लादेश, वियतनाम, चाइना इनको हम फाइट कर पाएँ। तो आने वाले समय में शुरुआत में तो हमें ज़रूर थोड़ी तकलीफ होगी, लेकिन आने वाले समय में हम नए बाजार ढूंढ के इसको हम मेकअप करेंगे। બોડેલીથી છોટાઉદેપુર અને મધ્યપ્રદેશને જોડતા નેશનલ હાઈવે 56 ઉપર આવતા 2 બ્રિજ પર ભારદારી વાહનોની અવરજવર બંધ કરવામાં આવી છે। ભારજ નદી અને મેરિયા નદી ઉપરથી પસાર થતા બ્રિજને બંધ કરવામાં આવ્યા છે, જેથી રાહદારીઓને પાવી જેતપુરના સિહોદ ચોકડી થઈ બોડેલીનું ડાયવર્ઝન આપવામાં આવ્યું છે। નાના વાહનોને 35 કિલોમીટર તેમજ ભારદારી વાહનોને 100 કિલોમીટરનો ચક્રાવો લગાવવાનો વારો આવ્યો છે। વળી જે માર્ગ પર ડાયવર્ઝન આપવામાં આવ્યું છે તે પણ અતિ બેસ્માર હાલતમાં છે। રોડ પર ઠેર ઠેર ખાડા જોવા મળી રહ્યા છે, તો ખાડાઓમાં પાણી ભરાતા રાહદારીઓને ભારે મુશ્કેલી પડી રહી હતી। જ્યારે હાલ વરસાદ રોકાતા તેમાં નાખેલ દળ અને કપચીને લઈ ધૂળની ડમરીઓ ઉડતી હોય છે। ત્યારે રાહદારીઓનું કહેવું છે કે આ માર્ગનું સમારકામ થાય, જેથી લોકોના વાહનો પણ બચે અને તેમનું જીવન પણ। નેશનલ હાઈવે 56 આવેલો છે, નસવાડી હાઈવે, એમાં જે બોડેલીથી મોડાસા ચોકડીનો એટલો બધો રસ્તો ખરાબ છે કે લોકોને કમર તૂટી રહી છે। એટલો બધો ખરાબ રસ્તો છે કે અહીંયા કેટલા લોકો પડી રહ્યા છે, ઇન્જર થઈ રહ્યા છે। સ્થાનિક તંત્રને રજૂઆત કરીએ કોઈ સાંભળતું નથી, અને તમારા મીડિયાના માધ્યમથી અમે જણાવવા માંગીએ છીએ કે હવે ઘોર નિદ્રામાં ઊંઘી રહેલી સરકાર હવે જાગે અને આનું થોડું સોલ્યુશન લાવે। બોડેલીથી પાવીજેતપુર ને રંગલી ચોકડી જવા માટે એટલા મોટા ખાડા પડી ગયા છે કે સરકારને પેટમાં કોઈ પાણી હલતું નથી। અને મારે સરકારને એવું કેવું છે કે ભાઈ ડામર નાખીને રસ્તો પૂરે માટી ના નાખે, માટી નાખીને જતા રહેશે લોકો, એટલે અહીં બાઇકો વાળા ને ટ્રકો છકડા વાળા જાય છે, એ લોકો હેરાન થઈ ગયા છે। આજે અમારે બોડેલીથી મોડાસાનો રસ્તો બિલકુલ બંધ થઈ ગયો છે, અને બિલકુલ ખાડા, લાઇટ મોટર વ્હીકલને બી જવા માટે રસ્તા બિલકુલ જો ભંગાર થઈ ગયા છે, અને બિલકુલ કેળો તૂટી જાય એવા રસ્તા છે। અને 1 કિલોમીટર અમારે મોડાસર ચોકડી આવવું હોય બોડેલીથી તો અમારે 100 કિલોમીટરનો ફરો મોટી ટ્રક માટેનો છે। એટલે અમારે બાદરપુરનો બ્રિજ બી બંધ હોય, જેથી કરીને અમારે મોડાસર ચોકડી આવવું હોય તો વાયા ડભોઈ જવું પડે, ડભોઈથી સંખેડા થઈને બોડેલી આવવું પડે। છોટાઉદેપુર જિલ્લામાં વરસાદે વિરામ લીધો છે, પરંતુ છોટાઉદેપુરના રસ્તાઓ અનેક એવા છે કે કમરતોડ બન્યા છે। આપણે તસવીર બતાવવા માંગીશું। આજે બોડેલી નજીકનો આજે મોડાસર ચોકડીનો હાઈવે છે, નેશનલ હાઈવે નંબર 56, પરંતુ આપ જોઈ શકો છો કે એટલા મોટી માત્રાની અંદર ખાડા પડ્યા છે, જેનાથી રાહદારીઓ અને પેસેન્જરો મુશ્કેલીમાં મુકાય છે। અને ખાસ કરીને જ્યારે છોટાઉદેપુરનો જે ભારત નદીનો જે બ્રિજ જે છે ડેમેજ થયો, તૂટ્યો, ત્યારબાદ આ જે બોડેલીથી રંગલી ચોકડી ફરીનો જે કલેક્ટર દ્વારા જાહેરનામું પાડવામાં આવ્યું, તેના કારણે મોટી સંખ્યામાં રાહદારીઓ અહીંથી જ પસાર થઈ રહ્યા છે। ત્યારે હવે રાહદારીઓને બડી મુશ્કેલી પડી રહી છે, અને ખાસ કરીને જ્યારે હવે વધુ વરસાદ પડ્યો અને છોટાઉદેપુરના બોડેલી નજીકનો ઓરસંગ બ્રિજ અને મેરિયાનો બ્રિજ, બંને બ્રિજો જે છે તેને હાલ તો મોટા વાહનો પસાર થવા માટે હાલ રોક લગાઈ છે। ખાસ કરીને જ્યારે મરામતની વાત આવે ત્યારે
તંત્ર દ્વારા લીપાપોતી કરવામાં આવે છે, તેની પર માટી નાખવામાં આવે છે, મેટલ પથ્થર નાખવામાં આવે છે, પરંતુ તેનાથી પણ મોટી મુશ્કેલી રાહદારીઓને પડતી હોય છે। ત્યારે સત્વરે આ વિસ્તારના લોકો ફક્ત એક જ માંગ કરે છે, ડામર રોડ બનાવવામાં આવે, તેનાથી આ વિસ્તારના લોકોને રાહદારીઓને જે પડતી મુશ્કેલી છે તે દૂર થાય તેમ છે। સેજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર। નર્મદા જિલ્લાના રાજપીપળા શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી પોસ્ટ ઓફિસના સર્વરમાં સમસ્યા ચાલી રહી છે, જેને લઈ પોસ્ટના ગ્રાહકોમાં રોષનો માહોલ છે। લોકો 3-3 કલાકો સુધી કતારોમાં ઊભા રહે છે, પરંતુ તહેવાર નિમિત્તે જ પોસ્ટમાંથી લોકોને પૈસા મળતા નથી। છેલ્લા 10 દિવસથી સર્વર ડાઉન હોવાનો જવાબ સાંભળી લોકો થાકી ગયા છે। વળી રક્ષાબંધનનો તહેવાર છે, ત્યારે બહેનો પોતાના ભાઈઓને રાખડી પણ મોકલી શકતી નથી। તો નર્મદા જિલ્લા પોસ્ટ ઓફિસમાં સ્ટાફની પણ સમસ્યા સર્જાઈ રહી છે। ત્યારે આવી સમસ્યાઓનો ભોગ સામાન્ય પ્રજા જ બની રહી છે અને સમસ્યાનું જલ્દી નિરાકરણ આવે તેવી લોકો દ્વારા માંગ પણ કરવામાં આવી રહી છે। છેલ્લા 4-5 દિવસથી ધક્કા ખાઉં છું રાજપીપળા પોસ્ટ ઓફિસમાં। મારે પૈસા વિડ્રોલ કરીને મારે આંખોનું ચેકઅપ કરવા માટે વડોદરા જવું હોય છે। આ ચોથો દિવસ છે, 4 દિવસથી ધક્કા ખાઉં છું। દિવસમાં 2-3 વાર આવું છું। એવું જાણવા મળે છે કે સર્વર ડાઉન છે, કાલે આવજો, 1 વાગે લાઇટ આવશે, 2 વાગે લાઇટ આવશે, સર્વર 4 વાગે ચાલુ થશે। એ ધક્કા ખાઈ ખાઈને થાકી જવાય છે। શનિવારનો હું અહીં ઘડી પૈસા ભરવા આવેલો શેડ્યુલ લઈને, શનિવારનું અહીં ઘડી સર્વર ચાલતું છે નહીં। આજે શનિનું આજે ઘડી ગુરુવાર થઈ ગયું, હજુ સર્વર ચાલતું છે નહીં। કોઈના ડિપોઝિટ બી પૈસા જતા નથી ને કોઈને વિડ્રોલ બી પૈસા મળતા નથી। સાથે આ રક્ષાબંધનનો તહેવાર આવી ગયો છે પવિત્ર, તો રાખડીઓ બી અહીં ઘડીથી લોકો લેતા નથી ને પહોંચતી બી નથી રાખડીઓ સમયસર। છોકરા નાના છે ને, આ 2 દિવસથી ધક્કા ખાવું છે કે આપણે વિધવા છું, તો આવ જ્યારે આવીએ ત્યારે કોઈ સર્વે ડાઉન છે, એન્ટ્રી નહીં પડતી। અમે તો કામકાજ કરવા તૈયાર જ છીએ, પણ સર્વર ઉપરથી સોમવારથી બંધ છે અને મોડું સાંજે ચાલે તો સાંજે તો બધી પબ્લિક જતી રહે અને જેમ તેમ કરીને હિસાબ મિલાવીએ છીએ। અમારે 22 તારીખે રોલ આઉટ થયું, ત્યારથી માંડીને 4મી તારીખે ઓલ ઓવર ઇન્ડિયામાં રોલ આઉટ થયું અને ત્યારથી જ અમારી આ સમસ્યા વિકટ બની ગઈ છે। એમસી દ્વારા કરાયેલા સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્વેમાં અમદાવાદ શહેરમાં 21 જેટલા જાહેરાતના હોર્ડિંગ્સ ભયજનક હોવાનો ખુલાસો થયો છે। વરસાદી સિઝનમાં શહેરમાં અનેક હોર્ડિંગ્સમાં નુકસાન થયું હતું, ત્યારે એમસી ટીપી કમિટી ચેરમેન દ્વારા શહેરમાં લાગેલા હોર્ડિંગ્સ અંગે સર્વે કરવા આદેશ આપવામાં આવ્યો હતો। 44 હોર્ડિંગ્સના સર્વેમાં 21 હોર્ડિંગ્સ ભયજનક હોવાનું સામે આવ્યું હતું। આ બાબતને ધ્યાનમાં લઈને ગુજરાત હાઈકોર્ટના ડાયરેક્શનને અનુસરીને હોર્ડિંગ્સ દૂર કરવા અંગે પગલાં લેવામાં આવી શકે છે। જાહેરાતના ખાનગી જાહેરાતના હોર્ડિંગ માટે 2 પ્રકારના સર્વે કરવાની સૂચના આપવામાં આવેલી હતી। એક ગવર્મેન્ટની સંસ્થા છે એસવીએનઆઈટી દ્વારા 44 હોર્ડિંગનો સર્વે કરવામાં આવ્યો હતો અને એ 44 હોર્ડિંગમાંથી 21 હોર્ડિંગ ભયજનક માલુમ પડ્યા છે, તે અંગેની આનુવંશિક કાર્યવાહી કરવા માટેની સૂચના આપી દીધેલી છે। બીજો સર્વે ઇન્ટરનલ કરવામાં આવ્યો હતો, ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવ્યો, વિવિધ મુદ્દાને આવરી લીધા હતા। એનો રિપોર્ટ હમણાં જ આવ્યો છે। એની વધુ જામનગર શહેર ભાજપના પૂર્વ પ્રમુખની ફેસબુક પોસ્ટે રાજકીય ગરમાવો સર્જ્યો છે। પૂર્વ શહેર પ્રમુખ યોગેશ બદાણીના એકાઉન્ટ પર બીજેપી હટાવો, દેશ બચાવો જેવી વિવાદિત પોસ્ટ થઈ અને ટૂંક સમયમાં જ ડિલીટ કરી દેવામાં આવી હતી। બાદમાં એકાઉન્ટ હેક થવાનો દાવો કરતા કહ્યું કે પાસવર્ડ અન્ય કાર્યકર્તાઓ પાસે પણ હતો। વિવાદિત સ્ક્રીનશોટ સોશિયલ મીડિયામાં વાયરલ થતા પાર્ટીમાં પણ ગરમાવો જોવા મળ્યો છે। મારું એકાઉન્ટ ઘણા લોકો સંભાળતા હોય, મને આ વિશે ધ્યાન પડી એટલે તરત મેં પોસ્ટ ડિલીટ કરી નાખી। એટલે સોશિયલ મીડિયામાં પોસ્ટ જ્યારે મેં જોઈ એટલે તરત મેં ડિલીટ કરી નાખી। એટલે કદાચ મારું એકાઉન્ટ કોઈ ગેરઉપયોગ કર્યો એવું લાગે છે। હું ભાજપનો બહુ સિનિયર કાર્યકર્તા છું, 30 વર્ષથી ભાજપમાં છું। 1992માં પોતે ચૂંટણી લડેલો મહાનગરપાલિકાનો વર્ષો જૂનો કાર્યકર્તા છું। મને ભાજપે બહુ આપ્યું છે, એટલે ભાજપ હટાવવાની તો વાત મારા મનમાં આવે જ નહીં। એમનો જે ફેસબુક એકાઉન્ટ છે તે હેક થયેલું છે, એટલે કોઈ પણ હેકર દ્વારા આ પોસ્ટ મૂકવામાં આવેલી હતી। એટલે યોગેશભાઈ ખૂબ જ સિનિયર અને પૂર્વ અધ્યક્ષ રહી ચૂક્યા છે, પૂર્વ મહામંત્રી રહી ચૂક્યા છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી પ્રત્યે એમને આવી રીતની પોસ્ટ એમની હોય જ ન શકે, એટલે જે તે હેકર દ્વારા આ પોસ્ટ તહેવારો નજીક આવતા જામનગરમાં મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા વિવિધ વિસ્તારોમાં ફરાળી, ફરસાણ તેમજ મીઠાઈના વિક્રેતાઓને ત્યાં
નમૂના લેવામાં આવી રહ્યા છે. લોકોને તહેવારો દરમિયાન સ્વચ્છ અને સારી વસ્તુ મળી રહે તે હેતુથી મહાનગરપાલિકાની ફૂડ શાખાએ 17 જેટલી ફરાળી વાનગીઓ ઉપરાંત જામનગરના જૂના રેલવે સ્ટેશન પાસે આવેલી મીઠાઈ ફરસાણની દુકાનોમાંથી નમૂના લેવામાં આવ્યા છે. નમૂના લઈ વડોદરા ખાતે ટેસ્ટિંગમાં મોકલવામાં આવ્યા છે. મહાનગરપાલિકા વિસ્તારમાં ફૂડ શાખા દ્વારા અત્યારે શ્રાવણ માસના તહેવારો અનુસંધાને વિવિધ જગ્યાએ સંસ્થાઓમાં તપાસ કરી 17 જેટલા ફરારી ખાદ્ય પદાર્થોના નમૂના લઈને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. તદુપરાંત આજ રોજ સવારથી જૂના રેલવે સ્ટેશન વિસ્તારમાં 2 જગ્યાએથી મીઠાઈના નમૂના લઈને ફૂડ એન્ડ ડ્રગ્સ લેબોરેટરી વડોદરા ખાતે મોકલવામાં આવ્યા છે. જેના રિપોર્ટ આવેથી આગળની કાર્યવાહી કરવામાં આવશે.